અને આ તરફ ઓપરેશન કારાવાસ પર રાજ્ય પોલીસ વડાની પોસ્ટ, જ્યાં દોષિત ઠર્યા બાદ ફરાર આરોપીઓને જેલ ભેગા કરવાનું ઓપરેશન છે। 15 દિવસમાં 41 દોષિતોને પકડવામાં આવ્યા અને આ દોષિતો 5 થી 15 વર્ષથી વધુ સમયથી ફરાર હતા અને આ ઓપરેશન હવે શરૂ થઈ ચૂક્યું છે। કારાવાસ, ઓપરેશન કારાવાસ કે જેની પર પણ રાજ્ય પોલીસ વડાએ પોસ્ટ કરી છે અને કહ્યું છે કે દોષિત છડ્યા બાદ ફરાર આરોપીઓને જેલ ભેગા કરવા માટેનું આ વિશેષ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જે ઓપરેશનમાં 15 દિવસમાં 41 જે દોષિતો હતા તેમને પકડવામાં પણ આવ્યા છે અને આ દોષિત જે 5 થી 15 વર્ષથી વધુ સમયથી તેઓ ફરાર હતા તેવી પણ માહિતી તેમણે આપી। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, ઓપરેશન કારાવાસ પર જે પોસ્ટ રાજ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે અને કયા પ્રકારની આ કામગીરી આ ઓપરેશનની રહેશે? કુશાગ્ર નજર કરવા જોઈએ તો રાજ્યના પોલીસ વડા જે છે વિકાસ સાહેબ તેમના દ્વારા જે છે તે એક મહત્વની પોસ્ટ કરાઈ હતી અને પોસ્ટના માધ્યમથી ગુજરાત પોલીસ દ્વારા જે ઓપરેશન કારાવાસ હાથ ધરવામાં આવ્યું છે તેને લઈને જે છે તે જાણકારી આપવામાં આવી હતી। રાજ્યમાં ગંભીર ગુનાઓમાં પકડાયેલા આરોપી જે છે તે લાંબા સમયથી જેલમાં રહેતા હોય છે ને ત્યારબાદ તેઓ જે છે તે પેરોલ કોઈને કોઈ કારણોસર બીમારી છે, ઘરમાં પ્રસંગ છે કે અથવા ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ બીમાર છે, આ અલગ અલગ કારણો દર્શાવીને જે છે તે પેરોલ જે છે તે લેતા હોય છે ને પેરોલ બાદ તેઓને જે છે તે જેલમાં પુનઃ હાજર થવાનું હોય છે, પરંતુ આ આરોપીઓ જે છે તે હાજર નથી થતા અને પેરોલ જમ્પ કરીને જે છે તે નાસી છૂટે છે, જેથી રાજ્યના પોલીસ વડા જે છે તે ઓપરેશન કારાવાસ શરૂ કરીને આ પ્રકારના જે નાસ્તા ફરતા આરોપીઓ જે છે જે પેરોલ જમ્પ કરીને ભાગે છે તે લોકોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે। છેલ્લા 15 દિવસની જો વાત કરીએ તો 15 દિવસની અંદર 41 જેટલા પેરોલ જમ્પ કરીને ભાગેલા આરોપીને જે છે તે ગુજરાત પોલીસ દ્વારા જે છે તે પકડી પાડવામાં આવ્યા છે, જેમાંથી 15 થી 5 વર્ષથી વધુ જે સમયથી ફરાર હતા તેવા આરોપીઓને પણ પકડવામાં આવે છે અને અન્ય આરોપીની પણ અત્યારે પોલીસ દ્વારા છે તે શોધખોળ હાથ ધરવામાં આવી છે ને આ પ્રકારના નાસ્તા ફરતા જે આરોપી છે તેમને વહેલી તકી પકડીને જે છે તે જેલવાસ મોકલવામાં આવે તે માટેનું ઓપરેશન કારાવાસ રાજ્યના પોલીસ વડા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। બિલકુલ મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।